કેશોદ તાલુકાના અજાબ ગામે શ્રી કૃષ્ણ વિદ્યા મંદિર છેલ્લા 44 વર્ષથી કેજીથી ધોરણ 8 સુધી શૈક્ષણિક ક્ષેત્રે અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ અને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। આ શાળામાં વર્ષ દરમિયાન ધાર્મિક તહેવારો ઉપરાંત સામાજિક તહેવારોને ઉજવવામાં આવે છે। સાથે સાથે બાળકોને યોગ માર્ગદર્શન અને આદર્શ બાળક બને તેવા પ્રયત્ન કરવામાં આવે છે। વિશ્વ યોગ દિવસ નિમિત્તે આ શાળામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆતમાં ગ્રામજનો અને શાળાના સ્ટાફે દીપ પ્રાગટ્ય કરી યોગ દિવસની શરૂઆત કરી હતી। આ યોગ કાર્યક્રમમાં શાળાના તમામ બાળકો સાથે ગ્રામજનો પણ જોડાયા હતા। આ અવસરે શાળાના ટ્રસ્ટી ડાયાભાઈ ભીમાણી, અશોકભાઈ શેખાત, આચાર્ય કિરણબેન શેરઠિયા, સંચાલક કૌશિકભાઈ પ્રજાપતિએ યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ખાનગી શાળા કરતા સરકારશ્રીના નિયમ મુજબ આ શાળામાં શિક્ષણ અને સંચાલન ખૂબ જ સારી રીતે કરવામાં આવે છે। યોગ એ સદીઓ જૂની પ્રથા છે જે લગભગ 5000 વર્ષ પહેલા ભારતમાં અનુભવી હતી। યોગથી ઘણા બધા રોગો છે એ યોગ કરવાથી રોગોની અંદર ઘણી રાહત પણ મળે છે। યોગના માત્રાથી શરીર અને આત્મા વચ્ચેનું એક જોડાણ છે। 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ચિહ્નિત કરવામાં વિચાર સૌપ્રથમ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 27 સપ્ટેમ્બર 2024ના રોજ પ્રસ્તાવિત કર્યો હતો। તે આજે 21 જૂન 2024ના રોજ શ્રી કૃષ્ણ વિદ્યા મંદિર અજાબમાં અમે આજે ઉજવીએ છીએ।